નમસ્કાર ખેડૂત મિત્રો. ગુજરાત સરકાર દ્વારા પાક નુકસાન સહાય યોજના 2025 જાહેર કરી દેવામાં આવ્યું છે. સહાય કેટલી મળશે તેની વાત કરીએ આપણે. ખરીફ પાક 2024-25 ઋતુના વાવેતર કરેલા કપાસના પાકમાં 33% કે તેથી વધુનું નુકસાન માટે SDRF મુજબ વાવેતર વિસ્તારના મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર સહાય 8,500ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ 2,500 એમ કુલ મળીને 11,000ની પ્રતિ હેક્ટર લેખે કાંટા દીઠ મહત્તમ 2 હેક્ટરથી મર્યાદામાં સહાય આપવાની રહેશે. આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધરાવતા આધારે નિયમિત ધોરણો મુજબ જો સહાય ચૂકવણી પત્ર રકમ ₹3500 કરતા ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં કાંટા દીઠ ઓછામાં ઓછા ₹3500 સુધી ચૂકવવાની રહેશે. આ જિલ્લાઓમાં સહાય મળવાપાત્ર થશે: રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, અમરેલી, છોટાઉદેપુર. ઓનલાઈન અરજી ક્યાં કરવી? ઓનલાઈન અરજી તમારે ખેડૂત મિત્રો ડિજિટલ ગુજરાતના વેબસાઇટમાં કરવાની રહેશે. તમે તમારા નજીકના VCA મારફતે ગ્રામ પંચાયતમાં તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઓનલાઈન અરજી કરવાની તારીખની વાત કરીએ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28/7/2025 સુધી છે ફોર્મ ભરવા માટેની. ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરીએ. 7, 12 અને 8 આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. અરજી કર્યા બાદ કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. ઓનલાઈન અરજી કર્યાની પ્રિન્ટ, 7, 12 અને 8 આધાર કાર્ડ, બેંક પાસબુક, વાવેતરનો દાખલો, એકથી વધુ ખાતેદારો હોય તેવા કિસ્સામાં સંમતિપત્ર. આ બધા ડોક્યુમેન્ટ તમારા ગ્રામ પંચાયત ખાતે VCA ને જમા કરાવવાના રહેશે.